ગુજરાતના રાજકારણમાં દિવાળી પહેલાં જ મોટો ફેરફાર થઈ ગયો છે. ગુજરાતનું રાજકારણ સ્પષ્ટ રીતે પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ યથાવત છે, પરંતુ સત્તા અને સંગઠનની પકડ હવે વધુ યુવા અને ગતિશીલ ચહેરાઓમાં વહેંચાઈ રહી છે. આ ફેરફાર આગામી સમયમાં ગુજરાતની રાજનીતિ અને શાસન પર શું અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે. હર્ષ સંઘવીને પ્રમોશન. ગુજરાતમાં ભાજપ ફરી એકવાર ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા પર પાછી ફરી છે. શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળ વિસ્તરણ અને ફેરબદલમાં સુરતના હર્ષ સંઘવીને મોટું પ્રમોશન મળ્યું. તેમને ગુજરાતના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. છેલ્લા 4 વર્ષથી રાજ્યમાં કોઈ ડેપ્યુટી સીએમ નહોતો. હર્ષ સંઘવીને અત્યાર સુધી ભૂપેન્દ્ર પટેલે સરકારમાં ગૃહ રાજ્યમંત્રીની સાથે ટ્રાન્સપોર્ટ અને રમતગમત વિભાગ સ્વતંત્ર હવાલો સંભાળવાઈ રહ્યા હતા. હવે તેમનું મોટું પ્રમોશન મળ્યું છે. તેઓ ગુજરાતના 6થા ડેપ્યુટી સીએમ બન્યા છે. નીતિન પટેલ છેલ્લા ડેપ્યુટી સીએમ હતા. હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાના ડેપ્યુટી સીએમ બન્યા છે. જ્યારે હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા ત્યારે તેનો પડઘો સમારોહમાં જોવા. ગુજરાતની રાજનીતિમાં મોટો બદલાવ. જોકે આ આંતરિક કારણો ગમે તે હોય, રાજકારણમાં બહારનો સંદેશ સૌથી મહત્વનો હોય છે. મંત્રાલયોની આ ફાળવણી એવો સ્પષ્ટ સંકેત આપી રહી છે કે ગુજરાતના પાવર સ્ટેશનમાં બદલાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અનુભવી નેતાઓ કાર્યબોજમાં ઘટાડો અને યુવાનો નેતાના કદમાં વધારો આ ગુજરાતના ભાજપમાં શક્તિ સંતુલન પુનઃ ગોઠવણી પ્રક્રિયા દર્શાવે છે. મુખ્યમંત્રીનો કામનો ભાર હળવો કરાવો. ભૂપેન્દ્ર પટેલના મંત્રાલયો ઓછા થવા પાછળ એક ચર્ચા એવી પણ છે કે મુખ્યમંત્રીએ પોતે જ ઘરની જવાબદારીઓને કારણે વારંવાર પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે કેન્દ્રીય નેતૃત્વએ તેમને નિવૃત્ત થવા દીધા નથી. સંભવ છે કે આ ફેરફારો તેમની વિનંતીઓને માન આપીને કાર્યબોજ હળવો કરવા ઉદ્દેશથી કરવામાં આવ્યો છે. જોકે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સંગઠન અને પ્રજામાં સંઘવીનું પ્રમોશન એક મોટો સંદેશ છે કે ભાજપ યુવા નેતૃત્વને આગળ વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બીજે એ પણ કહી શકાય છે કે ગુજરાત સરકારના માહિતી ખાતા પર હર્ષ સંઘવીનું PR ભારે પડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ દાદા હુલામણા નામની જાણીતા, તેમને પાસે અગાઉના મંત્રીમંડળમાં ઘણા મોટા અને કદ્દાવર વિભાગો હતા. જોકે નવા ફેરફારોમાં તેમની પાસેથી કેટલાક મુખ્ય મંત્રાલયો અને અન્ય મંત્રીઓને ફાળવવામાં આવ્યા છે. આ નિર્ણયથી સીધો સવાલ એ થાય છે કે શું માહિતી વિભાગ મુખ્યમંત્રીની સિદ્ધાંતોને પ્રજા સુધી પહોંચાડવામાં ક્યાંક ઊણા ઉતર્યા છે કે પછી આ ફેરફાર કોઈ અન્ય રાજકીય ગણતરીઓનો ભાગ છે.